गायत्रमण्डितं येन तस्मै गुरवे नमः। 50મો શ્લોક એતદ એવ ભાવય. આપણે જે વાત ચાલતી હતી કે આત્માનો નિર્ણય કરવો, આત્મા છે કે નહીં એના નિર્ણય માટે સ્વપ્ન દર્શનની વાત કરી કે દેવતાનું દર્શન અથવા સ્વર્ગસ્થ ગુરુ ભગવાન વગેરેનું દર્શન થાય કે સાધુ ભગવાનનું દર્શન થાય, એના દ્વારા ભવાંતર છે, પરલોક છે એનો પોતે નિર્ણય કરી શકે, આત્મા છે એનો નિર્ણય કરી શકીએ. એના અનુસંધાનમાં જ વધારે સ્પષ્ટતા 50મા શ્લોકમાં કરે છે કે અયોગીનો હિ પ્રત્યક્ષ ગોચર અતિતમ અપી અલમ વિજાનાતિ એતદ. એતદ એટલે કે યોગીઓનું પ્રત્યક્ષ, યોગી એટલે કેવલ જ્ઞાની વગેરે, એનું પ્રત્યક્ષ એટલે કે કેવલ જ્ઞાન એ કોને જાણવાનું કામ કરે છે? તો અયોગીનો હિ પ્રત્યક્ષ ગોચર અતિતમ. અયોગી પુરુષ એટલે સામાન્ય વ્યક્તિ હોય, એના પ્રત્યક્ષની અંદર જે ક્યારેય પણ ના આવે એવી આત્મા વગેરે વસ્તુ, છદ્મસ્ત જીવ સામાન્ય વ્યક્તિ, એના પ્રત્યક્ષ ગોચર અતિતમ એટલે કે એના માટે પ્રત્યક્ષનો વિષય કદાપી ન બને એવી કઈ ચીજ? તો કે આત્મા વગેરે વસ્તુ એ પણ અલમ વિજાનાતિ. અલમ એટલે અત્યંત સ્પષ્ટપણે કેવલ જ્ઞાનીનું પ્રત્યક્ષ એને જાણવાનું કામ કરે જ છે. એવમ ચ બાધા અત્રાપી ન વિદ્યતે. તો આપણી જે અત્યાર સુધી ચર્ચા ચાલતી હતી કે ભાઈ સપન દર્શન થાય છે, સાચું છે કે ખોટું છે, એમાં ગુરુ ભગવાન તો પ્રસન્ન થયેલા હોય છે, પ્રેરણા આપે છે, પ્રેરણા સાચી એ ખોટી છે, તો આ બધી બાબતોની અંદર પણ કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. કેવલ જ્ઞાનના માધ્યમથી આ બધી વસ્તુની પણ જાણકારીને નિશ્ચય આપણને થઈ શકે. આવું મૂળ ગાથામાં સંક્ષેપમાં બતાવ્યું. હવે વ્યાખ્યામાં એનો વિસ્તાર કરે છે કે અયોગીન અસ્માદૃશ પ્રમાતુ. અયોગી એટલે કે અર્વાગદૃશ. અર્વાગદૃશ બોલ્યો, અર્વાગદૃશ એટલે ઉપર છેલ્લું જોનાર એટલે છદ્મસ્ત વ્યક્તિ. તો છઠ્ઠી વિભક્તિ એ પછી છે કે પ્રમાતા એટલે કે પ્રમાણ દ્વારા વસ્તુનો નિર્ણય કરનાર એવો છદ્મસ્ત માણસ, એનું જ્ઞાન કેવું છે? તો કે ભાઈ પ્રત્યક્ષ ગોચર અતિતમ. પ્રત્યક્ષનો વિષય શું બને? આ ટેબલ, ખુરશી, સ્થાપનાચાર્ય એ બધા એના પ્રત્યક્ષનો વિષય બની શકે, પણ એને ઓવરટેક કરી જાય એવી વસ્તુ કઈ છે? તો કે આત્મા વગેરે. એટલે કે જે ઇન્દ્રિયક અધ્યક્ષ વિષય ભાવ અતિક્રાંતમ. ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયજન્ય, 5 ઇન્દ્રિય દ્વારા, આંખ, નાક, કાન વગેરે દ્વારા જે પ્રત્યક્ષ ઉત્પન્ન થાય એને શું કહેવાય? ઇન્દ્રિયક અધ્યક્ષ. અધ્યક્ષ બોલો કે પ્રત્યક્ષ બોલો કે સમધ્યક્ષ બોલો, ત્રણે એકનું એક છે, બરાબર? એટલે ઇન્દ્રિય એટલે ઇન્દ્રિયજન્ય એવું જે પ્રત્યક્ષ, એનો વિષય ભાવ બનવાની વસ્તુ, એ વિષય કોણ બની શકે? ટેબલ, ખુરશી વગેરે પ્રત્યક્ષનો વિષય, પણ એને ઓવરટેક કરી જાય. એટલે કે છદ્મસ્ત વ્યક્તિ એ આંખ, નાક, કાન વગેરે દ્વારા જે વસ્તુને જાણે એવા જ્ઞાનને ઓવરટેક કરી જાય એવી વસ્તુ કઈ છે? તો કે આત્મા વગેરે છે. એટલે કે છે એના અતિક્રાંત એટલે કે છદ્મસ્ત જીવના પ્રત્યક્ષના વિષયને ઓવરટેક કરી જાય. અતિક્રાંત એટલે ઓવરટેક કરી જાય, એની વિષય ભાવ એટલે વિષયતા, એટલે કે એના વિષય બનવાપણાની અવસ્થા એને ક્યાંય ઓવરટેક કરી જાય, મતલબ કે એના જ્ઞાનનો વિષય ન બને એવા પ્રકારની આત્મા વગેરે વસ્તુ એને પણ કેવલ જ્ઞાનીનું પ્રત્યક્ષ અત્યંત સ્પષ્ટપણે જાણે જ છે. તો આત્મા વગેરેને પણ જો જાણે તો કિમ પુનઃ ઇતર રૂપમિતિ અપી શબ્દાર્થ. તો પછી બીજી વસ્તુ એટલે કે દેવ વગેરે અથવા તો સપનાની અંદર દેવ અથવા તો ગુરુ વગેરે પ્રસન્ન થઈને દર્શન આપે છે અથવા તો પ્રેરણા વગેરે કરે છે, આ બધાને તો પૂછવાનું જ શું? એ તો અવશ્ય કેવલ જ્ઞાની જાણી જ લે. તો આ રીતે અપી શબ્દનો અર્થ છે અલમ એટલે અત્યર્થ, અત્યંત સ્પષ્ટપણે જાણે. કઈ રીતે? તો તમે જે હાથની અંદર મોતી રહેલું હોય ને, મોતીને કેટલું સ્પષ્ટ જાણી શકો એની જેમ બતાવે છે કે હસ્ત, તલ, ન્યસ્ત, નિસ્તલ, સ્થૂલ, મુક્તા, ફલ, અવલોકન ઉદાહરણેન વિજાનાતિ પ્રેક્ષતે. હસ્તતલ એટલે હાથના તળિયામાં, હાથની હથેળી એને હસ્તતલ કહેવાય.
એમાં ન્યસ્ત એટલે કે મૂકેલું. એ મોતી મૂકેલું હોય, એ મોતી પાછું બે પ્રકારનું હોય, કાપેલું પણ હોય. અત્યારે જે છે ને લગભગ બધાના પુણ્ય બધા સંકેલાતા જાય છે. એ મીઠાઈ હોય ને, મીઠાઈ પેંડો વગેરે એના ઉપર બદામ મૂકે ને, એ પણ કેવી હોય? અડધી હોય. આખી બદામની પહેલાં આખી બદામ મૂકતા, એ અડધી બદામ કરી નાખી. એ રીતે મોતી પણ કેવું હોય? કાપેલું એટલે અડધું. એવું નહીં, પણ નિસ્તલ એટલે તળ જે એનું કાપી નાખેલું છે એવું નથી, પણ ગોળ છે, વર્તુળ છે, અખંડ આખું મોતી. એવું નિસ્તલ એટલે પરિપૂર્ણ ગોળ, ને સ્થૂલ એટલે મોટું. એવું મુક્તા ફળ એટલે કે મોતી. એનું અવલોકન, હાથમાં રહેલા મોતીને હું જેમ સ્પષ્ટ રીતે જોઈ શકું એ દ્રષ્ટાંતથી ત્રણ કાળના ત્રણ લોકના તમામે તમામ પદાર્થ એને કેવલ જ્ઞાનીનું પ્રત્યક્ષ અત્યંત સ્પષ્ટપણે જોઈ શકે. જાનાતી એટલે પ્રેક્ષતે, સાક્ષાત જોવાનું કામ કરે છે. કેમ? શું જુએ છે? તો એતદ મૂળ ગાથાનો એતદ શબ્દ છે, એનો અર્થ યોગી સમધ્યક્ષ, યોગીઓનું પ્રત્યક્ષ. યોગી એટલે કેવલ જ્ઞાની વગેરે, એનું પ્રત્યક્ષ એટલે કે કેવલ જ્ઞાન. તો કેવલ જ્ઞાન ત્રણ કાળના ત્રણ લોકના તમામ દ્રવ્ય ગુણ પર્યાયો, તમામ પદાર્થો, તમામ વસ્તુની અવસ્થા, એ બધું એકી સાથે અત્યંત સ્પષ્ટપણે જોઈ શકે છે. કેમ? તો દિવ્ય દર્શન અથવા તસ્ય એટલે કેવલ જ્ઞાન છે. યોગી પુરુષોનું કેવલ જ્ઞાન કેવું છે? એ દિવ્ય દર્શન છે, દિવ્ય દ્રષ્ટિ છે. એટલે આપણે જેટલું જોઈ શકીએ એના કરતાં અનંત ગણું જોવાની શક્તિ અને વધુ સ્પષ્ટપણે જોવાનું સામર્થ્ય એમના જ્ઞાનમાં હોય છે. એટલે કહે છે કે યદિનામ એવમ તત કિમ સિદ્ધમ, એટલે કે છદ્મસ્તના જ્ઞાનનો જે વિષય કદાપી ન બને એવી આત્મા વગેરે વસ્તુ, એને કેવલ જ્ઞાનીનું કેવલ જ્ઞાન રૂપી પ્રત્યક્ષ જ્ઞાન એ અત્યંત સ્પષ્ટપણે જુએ છે. આવું કીધું એના દ્વારા શું સિદ્ધ થાય? તો કે જે એવમ છે એટલે અસ્મિન છે પ્રકારે સતી. જો આટલું સિદ્ધ થઈ ગયું કે કેવલ જ્ઞાની જે છે છદ્મસ્તને ન જુએ, છદ્મસ્ત જેને ન જુએ એને પણ સ્પષ્ટપણે જોઈ શકે છે, તો પછી કહે છે કે અસ્મિન સતી બાધા એટલે અઘટના લક્ષણા અત્તરાપી આત્માદિ નિશ્ચય ન કેવલમ અવસર પ્રભુતિ અર્થે ઇતિ અપી શબ્દાર્થ ન વિદ્યતે એટલે કે નાસ્તિ. તો કે છે પહેલાં જે વાત કરી હતી ને કે ભાઈ સપનું દેખાય કે ન દેખાય, અથવા તો સ્વર્ગ દેખાય કે ન દેખાય, અથવા તો સ્વર્ગમાં અપ્સરા છે કે મોક્ષમાં આનંદ છે, આ બધી બાબતમાં પણ બાધા એટલે અસંગતિ એ વિદ્યમાન નહીં રહે. આત્માને સાક્ષાત જોઈ શકે છે, તો એ દેવલોકમાં રહેલ અપ્સરા વગેરે એને જોવાનું તો કેવલ જ્ઞાની માટે અત્યંત સ્પષ્ટ છે. કારણ કે અપ્સરા એ શું છે? દેહધારી વ્યક્તિ છે. તો જેને દેહ નથી એવા સિદ્ધ ભગવાનને, એવા આત્માને પણ જો કેવલ જ્ઞાની જુએ તો વિદેહ અવસ્થામાં રહેલાને જોવાની તાકાત ધરાવનાર સદેહી એવા આત્માને જુએ એમાં કોઈ આશ્ચર્ય નથી, એમાં કોઈ બાધા નથી. સાહેબ, જે કેવળ જ્ઞાની વિચારતા એમને ચક્ષુનો તો પછી ઉપયોગ રહે નહીં એવું થાય, ઇન્સ્ટ્રુમેન્ટ માટે જ હોય એમની પાસે. એમ પડેલું, જેમ કાન પડેલું હોય કે ન હોય. જી સર. કાન હોય તો કે કાન હાયલું નથી જતું, એવી રીતે આંખ હોય તો આંખ પડી રહી. કેવલ જ્ઞાની સિદ્ધિ અવસ્થામાં આત્માની સિદ્ધિ અવસ્થા જોઈ શકે કેવી રીતે? આ કેવલ જ્ઞાની જે છે ત્રણ કાળના તમામ પદાર્થોને જોઈ શકે છે. તો સિદ્ધ ભગવાન એ પણ સદભૂત વસ્તુ છે, વાસ્તવિક વસ્તુ છે, તો એને પણ એ કેવલ જ્ઞાન દ્વારા જોઈ શકે છે. હા, એમ કહો તમે કે સિદ્ધ ભગવાન જે આનંદનો અનુભવ કરે છે એમના આનંદનો અનુભવ અહીંયા રહેલા કેવલ જ્ઞાની કઈ રીતે કરી શકે? એ પ્રશ્ન હોવો જોઈએ. તો એનો અનુભવ ન કરે. કેવલ જ્ઞાની દરેક પોતાનો આનંદ છે એનો અનુભવ કરે, બીજાના સુખ દુઃખનો અનુભવ કરે તો મોટો પ્રોબ્લેમ થઈ જાય. કારણ કે 24 કલાક કાયમ માટે નરકના જુએ ને તો જુએ જ છે. હવે જો જોવાથી એનો અનુભવ થવા માંડતો તો નરકના જીવના દુઃખનો અનુભવ એ કેવલ જ્ઞાની કરવા માંડશે. એટલે જાણવું અને જોવું એ અલગ વસ્તુ છે, અને અનુભવ કરવો એ અલગ વસ્તુ છે. તો કેવલ જ્ઞાની બધાનો અનુભવ કરે છે એમ શાસ્ત્રકાર નથી કહેતા. અનુભવ તો પોતાના ગુણનો અનુભવ કરે, પોતાને પ્રગટ થયેલા આનંદનો અનુભવ કરે, બાકીના જગતના પદાર્થો એને માત્ર જાણવાનું અને જોવાનું કામ કેવલ જ્ઞાની કરે, સ્પષ્ટપણે જાણવા જોવાનું કામ કરે. ન ઈચ્છે તો પણ અરીસાની અંદર તમારું પ્રતિબિંબ પડે કે ન પડે? બસ એવી જ અરીસાને કોઈ ઈચ્છા નથી કરવી પડતી કે છગનભાઈનું પ્રતિબિંબ મારે પાડવું છે. એની નિર્મળતા અરીસાની,
એના કારણે સહજ રીતે સામેની વસ્તુ એમાં પ્રતિબિંબિત થવા માંડે. એવી રીતે કેવળ જ્ઞાનીને કોઈ ઈચ્છા કરવાની જરૂર નથી, એની અંદર રાગ નથી, ઈચ્છા નથી, એને કોઈ વિકલ્પ નથી. એટલે એને આ જાણવું છે એવા પ્રકારનો વિકલ્પ કે એવી ઈચ્છા પણ એને આવતી નથી. પણ એમનું જ્ઞાન નિર્મળ હોવાના કારણે એ જગતના તમામ પદાર્થો એના નિર્મળ જ્ઞાનમાં ઝળકવા માંડે છે, પ્રતિબિંબિત થવા માંડે છે. એટલે એને ઈચ્છા કરે તો જાણવા મળે એવું નથી હોતું. અવધિ જ્ઞાનીને મહાપ્રિય જ્ઞાની એમણે ઉપયોગ મૂકવો પડે. કેવળ જ્ઞાનીને ઉપયોગ મૂકવાની જરૂરત નથી, એ કાયમ માટે ઉપયોગ એનો ચાલુ જ હોય છે. એટલે કહે છે કે અત્રાપી એટલે કે આત્મા વગેરેનો નિશ્ચય કરવો, એમાં તો અઘટના એટલે અસંગતિ નથી જ, પરંતુ અપ્સરા દેવલોકમાં છે કે નહીં, મોક્ષમાં આનંદ છે કે નહીં, એમાં પણ કોઈ જાતની અસંગતિ રહેતી નથી. કારણ કે કેવળ જ્ઞાનીના જ્ઞાનની અંદર આ બધી વસ્તુનું પ્રત્યક્ષ થતું હોય છે. તો આ રીતે આત્મા કેવો છે તો કે બતાવે છે કે ઇત્થમ આગમ ગમ્યત્વમ અભિધાય અધુના અનુમાન વિષયત્વમ આહ. એટલે આત્મા કેવો થઈ ગયો? આ રીતે આગમ ગમ્ય થઈ ગયો ને. કેવળ જ્ઞાની દ્વારા જાણવામાં આવેલી વસ્તુ એ કેવળ જ્ઞાનીએ જણાવેલી છે, એ આપણી પાસે આગમ રૂપે વિદ્યમાન છે. ને આગમમાં લખેલ છે કે ભાઈ આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, ભોગતા છે. આગમમાં લખેલું છે. એટલે આગમના માધ્યમથી આપણે આત્માને જાણી શકીએ. બરાબર? આગમ દ્વારા નિર્ણય થઈ ગયો. એટલે ઇત્થમ એટલે કે આ રીતે આગમ ગમ્યત્વ. આત્મા કેવો છે? આગમ દ્વારા, શાસ્ત્ર દ્વારા ઓળખી શકાય. અને શાસ્ત્ર બતાવનારા અને શાસ્ત્ર માટે ત્રિપદીનું દાન કરનારા એવા તીર્થંકર ભગવાન એના કેવલ જ્ઞાન દ્વારા પણ ઓળખી શકાય એવા પ્રકારનું છે. આવું અભિધાય એટલે કે કહીને, અધુના એટલે કે હવે, અનુમાન વિષયત્વમ આહ. આત્મા એ અનુમાનનો પણ વિષય છે, તર્કનો પણ વિષય આત્મા બની શકે છે. એ વસ્તુને બતાવે 51મા શ્લોકની અંદર. 1 થી 50 શ્લોકની અંદર કોઈને કંઈ પૂછવાનું છે? વાત એવી હતી કે નમો રેમતામ મંત્ર બોલીએ તો એ મંત્ર છે, રામ રામ નામ જપીએ તો એમ લાગે. હવે યોગ યોગ જપીએ તો એ જે મંત્ર તરીકે કેવી રીતનો અનુભવ થાય છે? માટે યોગનો મંત્ર એમ નથી કેવું, એમ કહે છે કે યોગ એવા 2 અક્ષરવાળો શબ્દ એ પણ અહોભાવથી સાંભળવાનું કામ કરે તો પણ ઢગલાબંધ કર્મની નિર્જરા થઈ જાય એમ બતાવે છે. યોગ શબ્દનો અર્થ ભલે ખબર ન હોય, એમ વાત કરેલી હતી. અક્ષરદ્વયમ અપી એતત, ઉપયોગ ન હોય તમારો, યોગનો મિનિંગ શું કાંઈ ખબર ન હોય, પણ મારા ગુરુ ભગવાન કહે છે કે ભાઈ યોગ સાધનાથી ઠેકાણું પડે, યોગ દ્વારા મોક્ષની અંદર આત્મા પહોંચે. બસ આવો યોગ મને ક્યારે મળશે? બસ આવી સાધના, આવી યોગ સાધના હું ક્યારે કરીશ? એમ અહોભાવથી યોગ ક્યારે મળે, યોગ સાધના હું ક્યારે કરીશ? આવો એક અંદરમાં ભાવ ઊંચકવાનું કામ કરે તો પણ લખલૂટ કર્મ નિર્જરા એમ બતાવવાનું તાત્પર્ય છે. બરાબર? કે યોગ 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 એમ જાપ કરવાની કોઈ વાત નથી કરી, પણ એ જેમ મંત્ર એ ઓમ રીમ અરહમ નમો કે નમો રિયંતરમ વગેરે મંત્ર એનો જાપ કરો અને વિધિપૂર્વક જાપ કરો તો એનું રિઝલ્ટ તમને જેમ મળે છે, એવી રીતે આ 2 અક્ષરવાળો મંત્ર છે. અને એ માટેનો અર્થ તમે ન જાણતા હો છતાં એક અહોભાવથી તમે એનો સાંભળો કે યાદ કરો કે પછી આવો યોગ મને ક્યારે મળશે, તો પણ એ ખાલી એવો ભાવ અંદરમાં ઊંચકવા દ્વારા પણ લખલૂટ કર્મ નિર્જરા થાય છે. તો જ્યારે યોગ પોતાના જીવનમાં આવી જ જાય ત્યારે તો સાધક મોક્ષ માર્ગે કેટલો બધો આગળ વધી જાય એવું તાત્પર્ય, એવો ટોન એ શ્લોકની અંદર હતો. બરાબર? એમાં ખાલી યોગ 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 એમ જાપ કરવાની, રટણ કરવાની વાત નથી. કારણ કે રટણની અંદર પછી ઉપયોગ શૂન્યતા આવી જાય ને આદર શૂન્યતા પણ આવતી જાય, મન જ્યાં ત્યાં ભટકે રાખે. એટલે એનું જાજું મૂલ્ય આપણે ત્યાં નથી. પણ અહોભાવપૂર્વક યોગ સાધના દ્વારા તારું કલ્યાણ થશે, તારો મોક્ષ થશે. એ ગુરુ ભગવંતે કીધું બસ આવી યોગ સાધના હું ક્યારે કરીશ? એવી યોગ સાધના મને બસ ગુરુદેવ આપે ને એ સાધના હું કરું અને બસ મારે કર્મના બંધનમાંથી મુક્ત થવું છે. આવા પ્રકારનો એક યોગ બોલતા યોગના ભણકારા અંદર વાગે અને અહોભાવ અંદરમાં ઉછળતો જાય, એના દ્વારા પણ ઢગલાબંધ પાપ કર્મની નિર્જરા થાય એમ. એટલે તમારી જેવી ભૂમિકા હોય
અને જેવા તમારા ભાવ હોય એવા પ્રકારનું પુણ્ય ઊભું થાય. શુભ પણ થાય અને પુણ્યાનુબંધી પુણ્ય પણ થાય, સાદું પણ થાય, અનુબંધ વગરનું પણ પુણ્ય ઉત્પન્ન થઈ શકે. બરાબર છે? એટલે એમાં તમારા ભાવ ઉપર છે. નવકારનો જાપ કરો તો એ પુણ્યાનુબંધી પુણ્ય ઊભું થાય દરેકે દરેકને. આવી પણ ગેરંટી આપણે આપી શકતા નથી. અભવ્ય નવકારનો જાપ દીક્ષાને કરે કે ના કરે? તો પછી એને પુણ્યાનુબંધી પુણ્ય ઊભું થવા માંડે ન. એટલે એમાં કંઈ ગેરંટી નથી. વાત એ છે આપણા હૃદયના ભાવ એ ચાલક બળ છે. અહોભાવ, અંદરમાં નિર્મળતા, સરળતા, સમર્પણ ભાવ, ભગવાનની સાથે જોડાઈ જવું છે આ પ્રકારનો ભાવ, તારક સ્થાન પ્રત્યેનો સમર્પણ ભાવ, આ બધા આંતરિક ભાવોનો વૈભવ જેમ જેમ વધતો જાય તેમ તેમ આત્માનું ડેવલપમેન્ટ એમ છે. મુખ્ય વસ્તુ અહીંયા આવે છે. હવે 48 કીધું કે વિમાનસર તે સર્વજ્ઞ નથી માનતા. અને 49 ની અવતારણિકામાં એમ કીધું કે વિમાનસર તો એમ કહે છે કે અમારા યોગી પુરુષો હોય કે દિવ્ય દ્રષ્ટિથી આ બધું જોવે છે. એટલે એ કહે છે કે તમારા કેવલનાની તો જુએ છે ને, અમને તો ખબર નથી. કુમારી ભટ્ટનો મીમાંસા શ્લોકાર્તિક નામનો ગ્રંથ છે. એની અંદર આ ચર્ચા આખી લાંબી આવે છે કે અમે તો જાણતા નથી કે સ્વર્ગ છે ને, અપ્સરા છે ને, મોક્ષમાં આનંદ છે બધું, પણ તમારા કેવલનાની તો જાણે જ ને. એ તમારા કેવલનાનીના વચનથી જાણીને અમે કહીએ છીએ કે દેવલોકમાં અપ્સરા છે, મોક્ષમાં આનંદ છે. તો આપણે કહીએ તો અમારા કેવલનાની આત્માને પણ જાણે છે, તો સ્વીકારી લો એમ વાત. કોણ એ દિશામાં છે. ચાલો. કેવલ જ્ઞાન એ પ્રગટ કરવાની વસ્તુ છે. કેવળ જ્ઞાન બજારમાં ગયા ને સ્ટીકર લઈને આવને ચોંટાડી દો એમ ચોંટાડી શકાય એવી ચીજ નથી. અધ્યાત્મ જગતમાં તમામે તમામ ચીજ પ્રગટ કરવાની છે, મેળવવાની કશું નથી. એ સમ્યક દર્શન હોય, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, મોક્ષ, 14 ગુંઠાણા બધું જે છે એ પ્રગટ કરવાનું છે, મેળવવાનું સંસારમાં, પ્રગટ કરવાનું ધર્મ જગતમાં. એ રીતે છે. તો કે છે આપણે 51મા શ્લોકમાં જઈએ કે આત્માદિ અતિન્દ્રિયમ વસ્તુ યોગી પ્રત્યક્ષ ભાવતી પરોક્ષમ અપી ચ અન્યેષામ નહીં યુક્ત્યા ન યુજ્યતે. એટલે મૂળ ગાથાનો અર્થ એ છે કે ભાઈ આત્મા વગેરે અતિન્દ્રિય વસ્તુ પણ ભલે ને પરોક્ષ હોય, પરોક્ષ એટલે આંખેથી દેખાય એવી ન વસ્તુ હોય, છતાં યોગી પ્રત્યક્ષ ભાવ હતો. અન્યસામ પરોક્ષમ અપી, અન્યસામ એટલે સામાન્ય લોકો, એના માટે પરોક્ષ આંખેથી ન દેખાય એવા પ્રકારની વસ્તુ આત્મા છે. માટે અતિન્દ્રિય છે, ઇન્દ્રિયને ઓવરટેક કરનારી વસ્તુ છે, ઇન્દ્રિયાતીત વસ્તુ છે. છતાં પણ યોગી પ્રત્યક્ષ ભાવતઃ ન યુજ્યતે ઇતિ ન. યોગીઓ તેનું પ્રત્યક્ષ થાય જ છે. યોગી એટલે કેવળ જ્ઞાન, એને પ્રત્યક્ષ એટલે એનું કેવળ જ્ઞાન, એનો એ વિષય બને જ છે. તો યોગીના પ્રત્યક્ષ થવાના કારણે એ કેવું છે તો કે આત્મા વગેરે તમામે તમામ પદાર્થો હાજર છે, વિદ્યમાન છે. એટલે નથી એમ તમારે નહીં સમજવું. ન યુજ્યતે ઇતિ ન, સંગત નથી થતું એમ નહીં, એટલે કે સંગત અવશ્ય થાય છે. યુક્તિથી સંગત થાય છે. કઈ રીતે યુક્તિથી સંગત થાય? તો યુક્તિ બધી બહુ વિસ્તારથી વ્યાખ્યાકાર પોતે બતાવશે. મૂળ ગાથા પછી વ્યાખ્યામાં પ્રવેશ કરીએ કે આત્મા આદિ શબ્દથી શું લેવાનું? તો કે કર્મ, સર્વજ્ઞ, આ બધી વસ્તુઓ અતિન્દ્રિય છે. અતિન્દ્રિય એટલે ઇન્દ્રિયના વિષયપણાને ઓવરટેક કરી છે. ઇન્દ્રિયનો વિષય બનવાની એની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. એવા પ્રકારની અતિન્દ્રિય વસ્તુ છે. એ નહીં ન યુજ્ય છે, એ સંગત નથી થતું એમ નહીં. એટલે આત્મા વગેરે પણ વસ્તુ અવશ્ય સંગત થાય જ છે. કીદૃશમ, કયા પ્રકારની આત્મા વગેરે વસ્તુ? તો કે યોગી પ્રત્યક્ષ ભાવ. યોગી એટલે સર્વજ્ઞ, અને પ્રત્યક્ષ એટલે એનું જ્ઞાન, એટલે કે કેવળ જ્ઞાન, અને ભાવતો એટલે કે એનો વિષય થવાના કારણે, એટલે કેવળ જ્ઞાનનો વિષય થવાના કારણે આત્મા વગેરે વસ્તુ પણ વિદ્યમાન છે, યુક્તિથી સંગત થઈ શકે છે. કેવું? પરોક્ષમ અપી, ઇન્દ્રિય જ્ઞાન અગોચરમ અપી. કિમ પુનઃ અપરોક્ષમ ઇત્યપી શબ્દાર્થ. પરોક્ષ એટલે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ન બને. આપણા જ્ઞાનનો વિષય આત્મા, પુણ્ય, પાપ, પરલોક, મોક્ષ, અપ્સરા, દેવતાઓ, આ બધું કશું બની શકતું નથી. તો પણ કહે છે કે એ પણ એ યોગ્ય યુક્તિથી સંગત ન થાય એવું નથી, પરંતુ સંગત થઈ શકે છે. યુક્તિ આગળ હમણાં દેખાડશે. તો કે પરોક્ષ હોય એ પણ જો સંગત થઈ જાય, તો પ્રત્યક્ષ હોય
એ વસ્તુની કેવલ જ્ઞાન દ્વારા સંગતિ થાય એમાં તો કોઈ પ્રશ્ન આવતો જ નથી. એમ અપી શબ્દનો એ અર્થ છે. એટલે કે કિમ પુનઃ અપરોક્ષમ ઇતિ અપી શબ્દાર્થ. અપી અને ચ આ બંને શબ્દનો અર્થ એ છે કે ભાઈ ઇન્દ્રિય જ્ઞાનને ઓવરટેક કરી જાય એવી અતિન્દ્રિય વસ્તુ એ પણ કેવલ જ્ઞાનનો વિષય બની શકે છે. તો આપણી આંખેથી દેખાતી વસ્તુ એ કેવલ જ્ઞાનનો વિષય બને એમાં તો કોઈ પ્રશ્ન આવતો જ નથી. તો એ પરોક્ષ કોના માટે પરોક્ષ આત્મા છે? તો અન્ય શા માટે? અસ્મા દૃશામ, આપણા જેવા કેવા અર્વાગ દૃશામ એટલે છદ્મસ્ત. અર્વાગ દૃશ એટલે ઉપલબ્ધ જોનારા એટલે કે છદ્મસ્ત. તો આપણા જેવા છદ્મસ્ત જીવ માટે પરોક્ષ કહેવાય એવા આત્મા વગેરે અતિન્દ્રિય પદાર્થો પણ કેવલ જ્ઞાનીનો વિષય અવશ્ય બની જાય છે. અને આ વાત યુક્તિથી સંગત નથી થતી એમ નહીં, પરંતુ યુક્તિથી સંગત થાય જ છે. યુક્તિ એટલે શું? તો શુદ્ધ હેતુ પ્રયોગ રૂપયા યુક્તિયા. શુદ્ધ એટલે સાચા હેતુનો પ્રયોગ કરવો, સમ્યક રીતે એનો પ્રયોગ કરવો, એને શું કહેવાય? તો કે યુક્તિ કહેવાય. જેમ પહેલાં એક દ્રષ્ટાંત તમને બતાવ્યું હતું ને, સામેના મકાનમાં ધુમાડા બહાર નીકળતા દેખાય. રોશનભાઈ તમે શું કર્યા હતા? આગ લાગી. આગ નથી દેખાતી, આગના ગોટા દેખાતા નથી, આગ લાગી એવું તમને જ્ઞાન થઈ ગયું. શું થઈ ગયું? અનુમાન જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન નથી. અગ્નિ દેખાતું નથી, પણ ધુમાડા દ્વારા તમે તર્ક લગાવો છો કે ધુમાડો તો જ હોય કે જો ત્યાં આગ લાગેલી હોય. એટલે ધુમાડો એ શું થઈ ગયો? શુદ્ધ હેતુ થયો. શુદ્ધ એટલે કે અગ્નિને સાબિત કરી આપે, સિદ્ધ કરી આપે એવા પ્રકારનો હેતુ તમે વાપરેલો છે. માટે એ અવશ્ય અનુમાન પ્રમાણ દ્વારા અગ્નિનું જે જ્ઞાન કરાવે સત્ય જ્ઞાન, મિથ્યા જ્ઞાન ન હોય. શુદ્ધ હેતુનો પ્રયોગ કરો તો સત્ય જ્ઞાન હોય, અને અશુદ્ધ હેતુનો પ્રયોગ કરો તો પછી એ મિથ્યા પણ અનુમાન હોઈ શકે છે. બરાબર? દાખલા તરીકે શિયાળાની અંદર ધુમ્મસ દેખાતું હોય તો આગ લાગે સામે. હવે છે ધુમ્મસ અને તમને ધુમાડો લાગ્યો અને આગ લાગી એવું અનુમાન તમે કરી લીધું, તો એ અશુદ્ધ હેતુનો પ્રયોગ કર્યો છે. ધુમ્મસની અંદર ધુમાડાનો ભ્રમ થઈ ગયો, એટલે અશુદ્ધ હેતુનો પ્રયોગ કરો તો એ સમ્યક જ્ઞાન, સાચી અનુમિતિ ન હોય, એ ભ્રાંત અનુમિતિ, ખોટી અનુમિતિ. અહીંયા કહીએ શુદ્ધ હેતુનો પ્રયોગ એટલે કે સાચી યુક્તિ છે, સાચો તર્ક છે. તો એના દ્વારા અનુમાન પ્રમાણથી પણ આત્મા, કર્મ, સર્વજ્ઞ વગેરેની સિદ્ધિ અવશ્ય થઈ શકે છે. નથી થતી એમ નહીં. હવે યુક્તિ કઈ કઈ છે? તો સુંદર મજાની યુક્તિ શાસ્ત્રવાર્તા સમુચ્ચયના 3 શ્લોક દેખાડવા દ્વારા વ્યાખ્યાકાર મુનિચંદ્ર સ્વામી મહારાજ સાહેબ આત્માની સિદ્ધિ કરે છે. બહુ શાંતિથી વ્યવસ્થિત સાંભળજો. શ્લોક 3 છે. અચેતનાની ભૂતાની ન ધર્મો ન તત્ફલ. ભૂત એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ. એ પાંચેય ભૂત તત્વ એ બધા કેવા છે? અચેતન છે. બરાબર છે? અચેતન છે એટલે ચેતના એનો ધર્મ કહેવાય કે ન કહેવાય? જેમ હું બીજી એક વાત કરું કે સાકર જે છે ને એકદમ ગળી છે, એટલે તીખાશ, મરચાની જે છે તીખાશ, એ સાકરનો ગુણધર્મ કહેવાય કે ન કહેવાય? સાકરનું ફળ કહેવાય કે ન કહેવાય? સાકરનું ગુણધર્મ પણ ન કહેવાય અને ફળ પણ ન કહેવાય. તો મારે એમ કહેવું છે કે સાકરનો જે ગુણધર્મ નથી અને સાકરનું જે ફળ નથી એવી તીખાશ જેમાં હોય એને મરચું કહેવાય. બેસી ગયું? બરાબર? એને શું કહેવાય? મરચું કહેવાય. એવી તીખાશ જેમાં હોય એને શું કહેવાય? તો કે મરચું કહેવાય. એવી રીતે ભૂત એટલે કે જળ પદાર્થો, આકાશ વગેરે, એનો ગુણધર્મ ચેતના નથી. કારણ કે બધા જળ છે ને, અચેતન છે. એટલે ચેતના એનો ગુણધર્મ નથી અને એનું ફળ પણ ચેતના નથી. તો એ ચેતના જેની અંદર રહે છે એને શું કહેવાય? આત્મા. આ રીતે આત્માની સિદ્ધિ આ શ્લોક દ્વારા કરે છે. આ શ્લોકનો અર્થ વાંચીએ ફરીથી, અક્ષરશ બેસાડી દઈએ કે ભાઈ પાંચે ભૂત એ તો અચેતન છે. પૃથ્વી વગેરે 5 ચેતન, એ 5 ભૂત એ અચેતન છે. એટલે અજીવ, એટલે આ ભૂત અચેતન એટલે અજીવ. આ જૈન દર્શન મુજબ વાત નથી કરતા, આ ચારવાક દર્શન, નાસ્તિક દર્શન મુજબ વાત ચાલે છે. આ પૂર્વ પક્ષ રૂપે છે. તો આપણે એને કહીએ છીએ ભાઈ જળ પદાર્થ હોય તો ચેતના, તો એનો ધર્મ ન હોય અને એનું ફળ પણ ન હોય. એટલે ન તદ ધર્મો ન તદ ફલ, કે ભાઈ ચેતના એ જળ પદાર્થનો ગુણધર્મ પણ નથી. જેમ કીધું ને, તીખાશ એ મરચાનો, એ સાકરનો ગુણધર્મ પણ નથી, એનું ફળ પણ નથી. એટલે કે એ રીતે બતાવે છે કે ભાઈ ચેતના એ તદ ધર્મ ન તદ ફલમ ન,
એ પાંચ ભૂત એનો ધર્મ પણ નથી ને પાંચ ભૂતનું એ ફળ પણ, ફળ એટલે કાર્ય, પાંચ ભૂતનું કાર્ય પણ ચેતના નથી. એટલે ચેતનાનું નહીં ઉપર લઈ લેવાનું કે ચેતના ન તદ્ધર્મ અસ્તિ ન ચ તત્ફલમ અસ્તિ. તો પ્રશ્ન એ થાય તો એ કોનો ધર્મ છે? તો કે યસ્ય ચ ઇહ, યસ્ય ચ ઇહ એટલે કે આ લોકની અંદર જેની અંદર ચેતના રહે છે, યસ્ય એટલે જેની ચેતના છે, સ એવ આત્મા ઇતિ બુદ્ધ્યતા, એને જ તમારે આત્મા છે તરીકે જાણવા. યસ્ય ઇયમ, બરાબર, ઇહ એટલે આ દુનિયામાં, ઇયમ એટલે ચેતના, તો ચેતના શબ્દ અહીંયા પણ લઈ શકાય છે. તો યસ્ય ઇયમ એટલે આ ચેતના જેની અંદર તમને અનુભવવા મળે એને શું કહેવાય? તો કે આત્મા કહેવાય છે. એટલે ટૂંકમાં આ પિનની અંદર હવે પાંચ ભૂત છે ને ભૂલી જાવ આપણે. આ પિન સમજાઈ ગયું બરાબર? પિન, પૃથ્વી તો સચિત છે ભાઈ જૈન દર્શનમાં. ભાઈ જૈન દર્શન ને નાસ્તિક દર્શન આ પિનને કેવી માને છે? અચિત માને છે, બરાબર છે. તો એ ચેતના આ પિનનો ગુણધર્મ નથી, આ પિનનું ફળ પણ નથી, કાર્ય પણ નથી. તો એ ચેતના જેનું કાર્ય ને જેનો ગુણધર્મ હોય એને શું કહેવાય? ચેતન કહેવાય, એટલે કે આત્મા કહેવાય. આ રીતે આત્માની સિદ્ધિ થાય છે. ચેતના એટલે શું? જ્ઞાન. ચેતના એટલે કે જ્ઞાન. તો જ્ઞાન એ પિનનો ગુણધર્મ ખરો? નહીં. તો પિનનો ગુણધર્મ નથી, તો જેનો ગુણધર્મ એટલે પિનને આત્મા ન કહેવાય. આમાં જ્ઞાન નથી એટલે આને આત્મા ન કહેવાય. જ્ઞાન જેમાં હોય એને આત્મા કહેવાય. તો જ્ઞાન કેમાં છે? આત્મામાં છે, જીવમાં છે, માટે એને આત્મા તરીકે ઓળખાય, એને ચેતન કહી શકાય. આ રીતે અનુમાન પ્રયોગ કરે છે, તર્ક દેખાડે છે. બીજા નંબરમાં હજી વાત કરે છે, યદિ ઇયમ ભૂત ધર્મ સ્યાત પ્રત્યેકમ તેસુ સર્વદા. ઓલો નાસ્તિક કે ભાઈ આ ભૂત, આમ ભૂત સમજી લો, પિન છે ને આ પ્લાસ્ટિક, પ્લાસ્ટિક તો 100% બધાના મતે જળ છે, બરાબર. તો કે આ ભૂત જે છે આ પિન એનો ગુણધર્મ ચેતના છે, એવું જો નાસ્તિક કહે તો એને આપણે વાત કરીએ છીએ કે યદિ ઇયમ, ઇયમ એટલે ચેતના, ભૂત ધર્મ એટલે આ પ્લાસ્ટિકની જે પિન એનો ગુણધર્મ હોય તો કહે છે કે પ્રત્યેકમ તેસુ સર્વદા ઉપલબ્ધ્ય. તો પ્રત્યેક ભૂત એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, પાંચે પાંચ ભૂતની અંદર કાયમ માટે ચેતના નામનો ગુણધર્મ જોવા મળવો જોઈએ. જો એ જ્ઞાન આ પિનનો ધર્મ હોય તો પિનમાં જોવા મળવું જોઈએ ને જ્ઞાન છે. એ પિનની અંદર કોઈ સોય મારે તો એને વેદના થવી જોઈએ, પણ એને કોઈ વેદના થતી નથી, સંવેદના ઉત્પન્ન થતી નથી. એનો મતલબ શું? તો કે જ્ઞાન એ ભૂતનો એટલે પિનનો ગુણધર્મ નથી, બરાબર છે. એટલે જો એનો ગુણધર્મ હોય તો સર્વદા એમાં ઉપલબ્ધ થાય, એનો અનુભવ આપણને થાય. બે પ્રકારના ધર્મ બતાવે છે, સત્વાદી કઠિનાત્વા દયો યથા. સત્વાદી એટલે કે સામાન્ય, સત્વ એટલે અસ્તિત્વ. આ પિન છે એનું અસ્તિત્વ છે, બરાબર. ને પિન છે એની અંદર શું છે? જ્ઞેયત્વ નામનો ગુણધર્મ છે. જ્ઞેયત્વ એટલે આપણા જ્ઞાનનો વિષય બને છે પિન. તો જ્ઞાનનો વિષય એને જ્ઞેય કહેવાય. એટલે આમાં શું આવે? જ્ઞેયત્વ એટલે જ્ઞાનની વિષયતા આવે છે. તો આમાં સત્વ એટલે અસ્તિત્વ, દ્રવ્યત્વ, પ્લાસ્ટિકત્વ વગેરે ગુણધર્મો છે એ સામાન્ય ગુણધર્મ, એ કાયમ માટે જોવા મળે છે. એ ઉપરાંત કઠિનત્વાદયો, કઠિનત્વ એટલે કઠણપણું. આ પિન કેવી એકદમ કઠણ છે ને, એકદમ કડક, સ્મૂથ નથી, સોફ્ટ નથી. તો આ કઠણપણું છે એ પણ એનો ધર્મ પ્રત્યક્ષ જોવા મળે છે. તો કઠિનત્વ એનો વિશેષ ગુણધર્મ છે, બરાબર. રૂની અંદર પોચાશ છે, કોમળતા છે, આની અંદર કઠણતા રહેલી છે, કઠોરતા છે, તો એ વિશેષ ગુણધર્મ કહેવાય. તો કઠિનત્વ વગેરે વિશેષ ધર્મ પણ આમાં તમને કાયમ જોવા મળે. તો ચેતના એ જો આ ભૂત એટલે કે આ પિન એનો સામાન્ય ધર્મ સત્વ વગેરે જેવો હોય, સત્વ એટલે અસ્તિત્વ વગેરે, અથવા તો વિશેષ ધર્મ કઠિનત્વ વગેરે જેવો હોય, તો જેમ આમાં રહેલ કઠિનત્વ અથવા આમાં રહેલો પીળો વર્ણ એ કાયમ માટે તમને જોવા મળે છે, એવી રીતે ચેતના એ પણ આમાં કાયમ માટે જોવા મળવી જોઈએ, જો આનો ગુણધર્મ માનવામાં આવે તો. પરંતુ એ જોવા નથી મળતો, એનો મતલબ કે ભૂત એનો ધર્મ ચેતના નથી. તો એ ચેતના જેનો ગુણધર્મ છે એને શું કહેવાય? તો કે આત્મા કહેવાય. આવી રીતે લોજિકથી પાંચ ભૂત કરતાં અતિરિક્ત છઠ્ઠો આત્મા અલગ દ્રવ્ય છે એવું સિદ્ધ થાય. આગળ બતાવે છે એ લોકો એવું ના બને કે પાંચ ભૂત, પાંચ અચેતન પદાર્થ ભેગા થઈ અને ચેતન બન્યો હોય. જો હું બહુ સરસ મજાની વાત છે કે પાંચેય ભૂતની અંદર શું છે? ચેતના બિલકુલ નથી, ને ભેગા ત્યારે ચેતના ઊભી થઈ ગઈ. એટલે આવો લોજિક જેની પાસે હોય એને હું શું કરું કે ભાઈ
5 કિલો રેતી આપી દો, 1 કિલો આપી એટલે એમાં તેલ ન હોય, 5 કિલો આપણે ભેગું કરો એટલે તેલ ઉત્પન્ન થઈ જાય. પછી શું થાય કે ન થાય? એટલે સત્ય વ્યવહારમાં પણ આપણે ઘણી બધી વખત જોઈએ છે, ચલો દહીં છે, ચણાનો લોટ છે, કા નાખ્યું, હા. બંને આ ચીજ છે. હા, બરાબર. સામેવાળા પક્ષમાં નાખો તો અંદર તમને કીડા દેખાય છે. પણ એ કીડા ઉત્પન્ન થાય છે એ પોતે એ ચણા અને દહીં બેમાંથી એકેયનો ગુણધર્મ નથી, એના કરતાં અલગ સ્વતંત્ર વસ્તુ એટલે છે. શું કહે છે કે 5 વસ્તુ 5 ભૂત ભેગા થયા હા. તો કંઈક અલગ ત્રીજી નવી વસ્તુ ઉત્પન્ન થઈ. ઓકે, તો એ જો ચેતના ઉત્પન્ન થાય એવું એ સ્વીકારે તો એ ચેતના એ ભૂતનો તો ધર્મ નથી. એ 5 ભૂત કરતાં અતિરિક્ત કોઈ છઠ્ઠી વસ્તુ એનો એ ગુણધર્મ છે. આટલું તમે સ્વીકારો તો અમે એને આત્મા કહેશું. એમાં તો કે વાંધો જ છે એ અતિરિક્ત કંઈ માનવું જ નથી. એને આખી દુનિયા એ 5 ભૂત સિવાય બીજું કશું છે જ નહીં એવો એનો મત છે, નાસ્તિકનો, ચાર્વાકનો મત છે. અને જે નિયમ છે કે પ્રત્યેકમ યદ નાસ્તિ તત્ સમુદાયેપી તત્ તથા, એટલે રેતીના એક કણિયાની અંદર તેલ ન હોય તો 5 મણ રેતી ભેગી કરો તો પણ એના સમુદાયની અંદરથી તેલ ઉત્પન્ન થઈ શકે નહીં. એમ પ્રત્યેક ભૂતમાં એક પ્લાસ્ટિકની પિનમાં ચેતના નથી, તો આવી 5ની 500 પિન ભેગી કરો તો પણ ચેતના ઉત્પન્ન થઈ શકે નહીં. બાકી તો રેતીમાંથી તેલ ઉત્પન્ન થવાની સમસ્યા સર્જાય તો તલ છે ને સસ્તા થઈ જાય પછી, બરાબર. એટલે પ્રત્યેકમાં ન હોય, સમૂહમાં ઉત્પન્ન ન થાય. એટલે હું તમને શું કહું છું કે આ ચારવાક નાસ્તિક એનો મત છે. એટલે 5 ભૂતને સાઈડમાં મૂકીને પિન એટલે દેખાડી તમને. તમને જૈન દર્શનના સંસ્કાર છે ને, પૃથ્વી જળ તેજ વાયુ, એ આકાશમાં હજી તમે જડતા માનો પણ પૃથ્વી જળ તેજ વાયુ તો જૈન દર્શનના સંસ્કારના લીધે આપણે એમાં ચેતના માનીએ છીએ. એટલે હું ભૂત તરીકે આ પિન લાવ્યો, બરાબર. કે પિનની અંદર શું છે, જળ છે, તો એ ચેતના આનો ધર્મ નથી, બરાબર. પણ એ નાસ્તિક હોવાના કારણે એનો મત આગળ બતાવી અને અહીંયા વાત શાસ્ત્ર વાર્તા સમુચય ગ્રંથમાં હરિભદ્રસમાં વાત કરી રહ્યા, બરાબર. આપણે જે છે આપણે સર્વ દર્શનને માનીએ, જે જળ વસ્તુ ભેગી કરીએ, આ પિન લઈ લો, રેતી લઈ લો, તમારી શતરંજી છે ને એ શતરંજી લઈને 5 ભૂત ભેગા કરી દો, ભેગા કરો તો ચેતના ઉત્પન્ન થઈ શકે? ન થઈ શકે. પ્રત્યેકમાં નથી તો એના સમુદાયમાં પણ ન આવી શકે. અને ત્રીજા શ્લોકમાં વાત કરે છે કે કાઠિન્યાદિ સ્વભાવાની ભૂતાની અધ્યક્ષ સિદ્ધિત ચેતના તું ન તદરૂપા સા તત્ કથમ ફલમ ભવે, સા કથમ તત્ ફલમ ભવે. એટલે બે વાત હતી ને. પેલા શ્લોકમાં શું કીધું કે તેનો ધર્મ નથી અને તેનું ફળ નથી. તો એ 5 ભૂત એટલે કે આ પિન, આ જળ એવી પિનનો ગુણધર્મ ચેતના નથી એમ સિદ્ધ કર્યું. હવે આનું કાર્ય, ફળ એટલે એનું કાર્ય પણ ચેતના નથી. કઈ રીતે બતાવે છે કે કાઠીની આદિ સ્વભાવાની ભૂતાની અધ્યક્ષ સિદ્ધિ. અધ્યક્ષ એટલે પ્રત્યક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે કે 5 ભૂત એનો સ્વભાવ કેવો છે, કાઠિન્ય. ભૂત એટલે આપણે આ પિન લઈએ, બરાબર છે. પિનનો સ્વભાવ શું છે, કઠણતા, કઠોરતા, કર્કશતા. તો કર્કશતા એનો સ્વભાવ છે, એ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે. તો ચેતના ન તદરૂપા, આત્મા જે છે એ પિન સ્વરૂપ નથી. ચેતના જે છે એ પિન સ્વરૂપ નથી, કારણ કે ચેતનામાં કઠોરતા અનુભવાતી નથી. અને આની અંદર કાર્ય તરીકે ઉત્પન્ન થતું હોય ચેતના એટલે જ્ઞાન, એ પણ અનુભવાતું નથી આપણે. એટલે કે છે ન સા તત્ કથમ ફલમ ભવે. સા એટલે ચેતના, એ તત્ એટલે આ પિનનું ફળ ચેતના, પિનનું કાર્ય ચેતના કઈ રીતે બની શકે? કઠણતા જે છે, કઠોરતા, કર્કશતા વગેરે એ આની અંદરથી ઉત્પન્ન થાય છે, કારણ કે એનું એ કાર્ય છે, આમાં રહેલ છે, એનો એ સ્વભાવ છે. એનો એ સ્વભાવ છે તો એમાંથી કઠણતા, કોકને મારે ને તો અહીંયા વાગે, એ કઠોર છે માટે. પરંતુ આની અંદર લાખ પ્રયત્ન કરો, એનો સ્વભાવ જ ચેતના નથી, તો પછી એનું કાર્ય ચેતના કઈ રીતે આવી શકે? એટલે કે જે કાઠિન્ય એનો સ્વભાવ હોય, કાઠિન્ય એનો સ્વભાવ છે તો એના કાર્ય તરીકે કઠણતા આવી શકે. પણ ચેતના એનો સ્વભાવ નથી, તો આ પિનના કાર્ય તરીકે ચેતના એટલે જ્ઞાન ક્યારેય પણ ઉત્પન્ન થઈ શકે નહીં. આ પરમ ચેતના એટલે પૂર્ણ શુદ્ધ ચેતના છે સિદ્ધ ભગવાનની, એ પરમ ચેતના છે. અને આપણે જાણી શકીએ એવું આપણું જે જ્ઞાન, આ ટેબલ છે, આ ખુરશી છે, એવું જે આપણું જ્ઞાન છે એ સામાન્ય ચેતના, એ રીતે ફરક છે. એટલે આ રીતે શાસ્ત્ર વાર્તા સમુચ્ચયનો પહેલો સ્તબક, એના નાસ્તિકની સામેના ચર્ચા કરનારા 3 શ્લોક હરિભદ્ર સુમનના પોતાના જ છે, યુક્તિ સ્વરૂપે
એ વ્યાખ્યાકાર મહર્ષિ એ શાસ્ત્ર વાર્તાના 3 શ્લોક એને અહીંયા ગોઠવી દીધેલા છે. બરાબર બેસી ગયા 3 શ્લોક? બરાબર બેસી ગયા? એકદમ સરળ છે. આ ઇત્યાદિ કરીને આમ જે વિસ્તારથી જોવું હોય તો શાસ્ત્ર વાર્તા સમુચ્ચયનો પહેલો સ્તબક તમારે જોઈ લેવાનો. હવે કર્મની સિદ્ધિ કરે છે કે તુલ્ય પ્રતાપ ઉદ્યમ સાહસાનામ કેચિલ લબંતે નિજ કાર્ય સિદ્ધિ પરેન તામ અત્ર નિગત્યતામ મે કર્માસ્તિ હિત્વા યદિ કોપી હે. એ જે ટ્વિન્સ હોય, 2 ટ્વિન્સ, બંનેનો કેવો છે તો કે પ્રતાપ એક સરખો, બંનેનું નોલેજ એક સરખું હોય, બંનેની ડિગ્રી એક સરખી હોય, અને ધંધાની અંદર મહેનત એ પણ બે ભાઈની દુકાન આમને સામને છે, ટ્વિન્સ છે, બંને પરણી ગયા છે, મોટા થયા એટલે માવે પરણાવી દીધા, બેની અલગ અલગ દુકાન મેઇન બજારમાં આમને સામને બેની દુકાન ગોઠવી દીધેલી છે. બેનું નોલેજ ડિગ્રી એક સરખી છે, નોલેજ એક સરખું છે, અને બાપાની ગુડવિલ એ પણ બંનેને એક સરખી મળેલી છે. આગળ વધીને બંનેની મહેનત એ પણ એક સરખી છે બિઝનેસમાં, બંનેનું પરાક્રમ પણ એક સરખું છે, અને બિઝનેસમાં જે સાહસ કહેવાય એ સાહસ પણ બે એક સરખું કરે છે. છતાં એક દેવાળું કાઢે છે અને એક કરોડપતિ થઈ જાય છે. આનું કારણ શું? પ્રશ્ન આટલો છે. કર્મ. આવું જ પડશે તમારે. કર્મ સિવાય બીજું, નસીબ સિવાય બીજું કોઈ આમાં કારણ એ જ બતાવે છે કે તુલ્ય એટલે એક સરખો જેનો પ્રતાપ છે, એક સરખો ઉદ્યમ એટલે જેની મહેનત છે, અને એક સરખું સાહસ દેખાડનારા છે બિઝનેસ વગેરેમાં, છતાં કેચિત લભંતે નિજ કાર્ય સિદ્ધિ, કેટલાક પોતાની કાર્ય સિદ્ધિ એટલે પૈસા કમાવાનું સૌભાગ્ય મેળવે છે. પરે ન તામ, પરે એટલે અમુક બીજા લોકો જે છે ટ્વિન્સ હોવા છતાં બીજો એ તામ એટલે પોતાના કાર્યની સિદ્ધિ પૈસા કમાવાનું એ કરી શકતો નથી. તો પ્રશ્ન કરે છે અત્ર નિગત્યતા મેં, તો આ બાબતમાં તમે મને કહો કે હિત્વા કર્મ યદિ અસ્તિ કોપી હે, કર્મને છોડી એ સિવાયનું બીજું કોઈ કારણમાં જવાબદાર છે ખરું? નરેન્દ્રભાઈ, છે કોઈ? કર્મ જ જવાબદાર છે. એટલે આ રીતે કર્મની સિદ્ધિ કરી દીધી. ખ્યાલ આવી ગયો બરાબર? એટલે કર્મને ન માનો તો આ બાબત સંગત થઈ શકે નહીં. આપણું નાસ્તિક પણ ઉગડી જાય. આ બધું બરાબર મગજમાં સેટ કરતા જઈએ. ચિરાગભાઈ તો આગળ બીજો શ્લોક દેખાડે છે કે મનુષ્યનું શરીર એ કેવું છે? કરોડરજ્જુ આપણી ઊભી છે, અને કૂતરા બિલાડા ઘેટા વગેરે કરોડરજ્જુ આડી છે. એનું આડું શરીર, આપણું ઊભું શરીર. આપણે 2 પગ, એને 4 પગ. આપણે માથે શિંગડા નથી, એને શિંગડા હોય. આપણને પૂંછડું નથી, એને પૂંછડું હોય. આવી વિચિત્ર આકૃતિ, એનું કારણ શું? આપણા મને એમાં આટલો ડિફરન્સ પડે એનું કારણ શું? તો કે એનું કર્મ એવું હતું એટલે એ તિર્યંજ ગતિમાં ગયો અને આવા શરીરને એને ધારણ કરવું પડ્યું. એટલે કે છે કે વિચિત્ર પ્રકારની દેહની આકૃતિ, શરીરની આકૃતિ. આપણને કાન અહીંયા સાઈડમાં છે, અને ઘોડાને છે ને અહીંયા ઊભા હોય કાન પાછા. ગધેડાને ઘોડાને ઊંચે માથાના ભાગમાં કાન હોય, ઊભા હોય. આપણે અહીંયા સાઈડમાં જઈને બેઠા કાન છે. તો કે છે કે આ પ્રકારના દેહના આકાર જુદા જુદા છે. વર્ણ અને ગંધ એ વિચિત્ર છે. આખલો હોય ને, આખલાના શરીરની બાજુથી પસાર થતા જુદા પ્રકારની વાસ એના શરીરમાંથી આવતી હોય, અને માણસ પાસેથી પસાર થયો તો એવી વાસ નથી આવતી. તો કે વિચિત્ર ગંધ અને વિચિત્ર પ્રકારનું, તમે તમારા શરીરને ગમે એટલું પેઇન્ટિંગ કરો, બાથરૂમમાં જઈને પાછા બહાર આવો એટલે તમે જેવા એવા. અને વાઘ જે છે એ ગમે એટલું નવડાવો, ઇસ્ટમેન્ટ કલરના ચટ્ટા પટ્ટા. આનું કારણ શું સમજાતું નથી. મોર જે છે એના પીછામાં કોણ કલર પૂરવા ગયું હશે? ઈંડાની તો કોઈ કલર પૂરવા ગયું હશે કોઈ? એટલે એ મોરના પીછામાં આટલા બધા ઇસ્ટમેન્ટ કલર ક્યાંથી આવી જાય? અને એના પોપટ છે એના પીછામાં આટલા બધા કલર કેમ નથી આવે? એક જ કલર કેમ છે? તો આમાં કર્મને છોડી અને બીજું કોઈ કારણ જવાબદાર નથી. એટલે કે છે વિચિત્ર પ્રકારના વર્ણો અલગ અલગ પશુ પંખીના છે, વિચિત્ર પ્રકારની ગંધ એટલે કે વાસ આવતી હોય છે. એવી રીતે વિલક્ષણ પ્રકારનો પ્રભાવ. સસલું એકદમ ડરપોક હોય, વાઘ હોય તો તરાપ મારનારું હોય. કોઈને કોઈ થાય, કોઈથી સિંહને વાઘ ડરવા તૈયાર ન હોય. એવી રીતે જાતિ પણ વિચિત્ર પ્રકારની હોય છે. જાતિ એટલે શું? તો કે ભાઈ એક તિર્યંજ જાતિ, એક પંખીની જાતિ, એક પશુની જાતિ, એક મનુષ્યની જાતિ. તો જાતિ પણ બધાની જુદી જુદી છે. એવી રીતે એકેન્દ્રિય જાતિ, બેન્દ્રિય જાતિ, તેન્દ્રિય જાતિ એ પણ જુદા જુદા પ્રકારની છે. એવી રીતે પ્રભવસ્વ, પ્રભવ એટલે ઉત્પત્તિ સ્થાન, એ પણ દરેકનું જુદું જુદું છે. આપણો જન્મ માતાની કુક્ષીમાં થયો, અને માખી ને મચ્છર ને બધા
એ બધા કેવાય સમૂર્ચિન છે, એ આપમેળે ઉત્પન્ન થઈ જતા હોય છે. એટલે ઉત્પત્તિ સ્થાન દેવોનું પાછું જુદું હોય છે. એ દેવ સૈયામાં ઉત્પન્ન થઈ જાય તો પ્રભવ એટલે ઉત્પત્તિ સ્થાને જુદા જુદા છે. અને સ્વભાવ પણ બધાના જુદા જુદા છે. સસલાનો ડરપોક સ્વભાવ, વાઘનો ક્રૂર સ્વભાવ, શિયાળનો લુચ્ચાઈનો સ્વભાવ. તો આવા સ્વભાવ પણ બધાના જુદા જુદા છે. એ બધાનું કામ કહે છે કે કેન ક્રિયંતે ભુવને અંગી વર્ગાહા, કે આવા વિલક્ષણ પ્રકારના જીવોને દુનિયામાં કરે છે કોણ? કે ચિરંતનમ કર્મ નિરસ્ય ચિત્રા. સાહેબજી આપણા ભગવાને આ શ્લોક મીઠમ કે ચિરંતનમ કર્મ એટલે પ્રાચીન પોતાનું પૂર્વ કર્મ, નિરસ્ય એટલે એને છોડી અને બાકી કઈ ચીજ એવી છે કે જેના દ્વારા ચિત્ર વિચિત્ર પ્રકારે જગતના જીવોને બનાવવામાં આવે છે. એકને શ્રીમંત, એકને ગરીબ, એકને હોશિયાર, એકને ઠોઠ, એક કેવો નિરોગી, બીજો કેવો તો કે રોગી, એક અલ્પ ઉંમર નાની ઉંમરમાં મરી જાય ને કોઈ 100 વર્ષ પૂરા કરે. આ બધું ચિત્ર વિચિત્રપણું જીવોમાં જોવા મળે છે. કરે છે આ બધું કોણ? માત્ર કર્મ સિવાય આ બાબત સંગત નથી. સાહેબજી આપણા ભગવાને જે 84 લાખ યોની બનાવી છે, બાયફર્કેશન બધું આપ્યું બનાવી નથી હો, છે, મિચ્છા બધું બતાવી છે સાહેબજી. તો એવી અન્ય દર્શનમાં ક્યાંય કોઈ બતાવી છે સાહેબજી આવી? સર્વ ધર્મોની અંદર 84 લાખ યોની સ્વીકારવા. એ તો ખાલી ફિગર આપી સાહેબ. આ બાયફર્કેશન આપણને પ્રભુએ આપ્યું છે એ રીતે. એવું એમાં નથી આવતું. હા. એ જૈન દર્શનમાં વિસ્તારથી આવે છે. જી. 7 લાખ પૃથ્વી ગાય, 7 લાખ હા, એ જ અવતાર. સાહેબ, જી. એ બધું અન્ય દર્શન ખાલી 84 લાખ યોની એમાં આત્મા ભટકે છે. અને સર્વજ્ઞ જ્યારે અમને મળશે ત્યારે અમે પૂછી લેશું, એ લોકો જવાબ આપશે. ત્રીજો શ્લોક કર્મની સિદ્ધિ માટે દેખાડે છે કે વિવર્ધ્ય માસાન નવ ગર્ભ મધ્યે બહુ પ્રકારે કલલાદિ ભાવે ઉદ્વર્ત્ય નિષ્કાશયતે સવિત્ર્યા કો ગર્ભતઃ કર્મ વિહાય પૂર્વ. કે 9 મહિના સુધી, 9 માસાન વિવર્ધ્ય, 9 મહિના સુધી ગર્ભમાં પેટમાં બાળક મોટું થાય છે. ગર્ભ મધ્ય એટલે માતાની કુક્ષીની અંદર મોટું થાય છે. બહુ પ્રકારે કલલાદિ ભાવે. પહેલાં કલર એટલે લિક્વિડ ફોર્મમાં હોય, પછી ધીમે ધીમે એમાં અંગોપાંગ વગેરે, હાથ પગ વગેરે આવતા જાય. તો કલર વગેરે જુદી જુદી અવસ્થા. એ તંદુલ વ્યાધિય પ્રકરણની અંદર પહેલા દિવસે કેવો આકાર, બીજા દિવસે કેવો, પહેલા અઠવાડિયે કેવો, બીજા અઠવાડિયે કેવો, પહેલા મહિને કેવો, બીજા મહિને કેવો, એમ 9 મહિનામાં કેવી રીતે એનું ડેવલપમેન્ટ પેટમાં બાળકનું થાય એ વિસ્તારથી તંદુલ વ્યાધિય પ્રકરણની અંદર બતાવેલું છે. તો બતાવે છે બહુ પ્રકાર, આવી રીતે જુદા જુદા અલગ અલગ પ્રકારના કલર વગેરે ભાવો. ભાવ એટલે અવસ્થા, તો કલર એટલે લિક્વિડ વગેરે અવસ્થા, એ અંગોપાંગ વગેરે આકૃતિ વગેરે ઉત્પન્ન થાય એવી અવસ્થાથી 9 મહિના માતાના પેટની અંદર પસાર કરીને વિવર્ધી એટલે કે મોટું થાય બાળક. અને વિવર્ધી એટલે મોટું કરીને સવિત્ર્યા ગર્ભત નિષ્કાશયતે ઉદ્વર્ત્ય પૂર્વમ કર્મ વિહાય ક. 9 મહિના જ્યાં મોટું થાય બાળક ને 9 મહિના પૂરા થઈ જાય પછી માના પેટમાંથી બાળકને બહાર કોણ કાઢે છે? સૌથી મહત્વનો પ્રશ્ન એ છે, ભાઈ કોણ માના પેટમાંથી બાળકને કોણ બહાર કાઢે? અત્યારે તો તમે કહી દો કે ડોક્ટર સાહેબ બહાર કાઢે છે સર્જરી કરીને. તમે અત્યારે જાઓ પણ જંગલમાં વાઘણ અથવા તો ભૂંડણ કે સિંહણ વગેરે, ઊંટડીને હાથણ વગેરે, એ પોતાના બાળકને સમયનો ગર્ભવાસનો પૂરો થાય તો બહાર બાળકને ધક્કો મારીને કાઢે જ કોણ? એનો સમય પૂરો થાય ત્યારે. ત્યાં તો કોઈ ઓપરેશનમાં ડૉક્ટર સાહેબ જાઓ છો? ત્યાં તો જતા નથી તમે, બરાબર? એટલે કોણ? કર્મ સિવાય બીજું કોઈ કાઢતું નથી. એટલે કહે છે કે નિષ્કાશય એટલે કાઢવું. સવિત્ર્યા ગર્ભત, સવિત્રી એટલે માતા, માતાના ગર્ભમાંથી ઉદ્વર્ત્ય એટલે બહાર કાઢીને, નિષ્કાશય તે કહ, કોણ? ઉદ્વર્ત્ય એટલે એનું ઉત્થાપ ઉચકીને, કહ નિષ્કાશય તે કોણ બહાર કાઢવાનું કામ કરે છે? પૂર્વમ કર્મ વિહાય, પોતાનું પૂર્વનું કર્મ એને છોડીને બીજું કોણ એને બહાર કાઢવાનું કામ કરે છે? એટલે માત્ર કર્મ જ એને બહાર કાઢવાનું કામ કરે છે. એટલે આ રીતે નિયત ચોક્કસ સમય ગર્ભવાસનો પૂરો થઈ જાય પછી એ બાળકે અવશ્ય બહાર આવવું પડે તો એને બહાર કાઢનારું પરિબળ હોય તો પણ એ માત્ર કર્મ છે એમ સમજવાનું. આ રીતે 3 શ્લોક દ્વારા કર્મની પણ સિદ્ધિ અહીંયા વ્યાખ્યાકાર કરેલા છે. ઉદ્ધૃત શ્લોક છે. હવે 3જા નંબરની અંદર સર્વજ્ઞ, સર્વજ્ઞની સિદ્ધિ કરે છે. એના માટે પણ 3 શ્લોક દેખાડે છે કે વિતરાગ જે હોય ને
એ બધા કેવા હોય તો સર્વજ્ઞ હોય. જે વિતરાગ હોય બધા સર્વજ્ઞ હોય. આ અનુમાન પ્રમાણ છે. આપણે બધા કેવા છે સરાગી છીએ તો આપણે સર્વજ્ઞ નથી. જે વિતરાગ હોય એ 100% સર્વજ્ઞ હોય. કેમ તો પ્રમાણ અબાધિત તત્વત. આ હેતુ બતાવે છે. વિતરાગને સર્વજ્ઞ તરીકે માનવામાં કોઈ પણ જાતનો પ્રમાણનો બાદ નથી, પ્રમાણનો વિરોધ નથી આવતો. માટે જે વિતરાગ છે તે સર્વજ્ઞ છે. આ પ્રમાણે લોજિક છે. એટલે યત્ર યત્ર વિતરાગત્વમ તત્ર તત્ર સર્વજ્ઞત્વમ. જ્યાં વિતરાગતા રહેલી છે ત્યાં સર્વજ્ઞતા રહેલી છે. આ પ્રમાણ કેમ તો કે પ્રમાણ અબાધિત તત્વ, પ્રમાણનો કોઈ વિરોધ આવતો નથી આવું માનવામાં. આ રીતે અનુમાન પ્રમાણથી વિતરાગ એ સર્વજ્ઞ છે એવી સિદ્ધિ કરે છે. કઈ રીતે બતાવે? સર્વદા વિદિત સદ્વી સુખાદિકમ ઇવ ધ્રુવમ. જેમ સજ્જનો એ સુખ દુઃખનો અનુભવ પોતાને થાય. ભાઈ તમે ગરમીમાંથી ઘરમાં આવ્યા અને એસી કે પંખો ચાલુ થયો એટલે તમને અનુભવ સુખનો થયો, અને કોઈ સોય ભોકે તો દુઃખનો અનુભવ થયો. તો આ સુખ દુઃખનો અનુભવ જેમ પ્રમાણથી બાધિત નથી થતો ને, ભાઈ મને દુખે છે એ સાચી વાત જ છે, અનુભવ પોતાનો બોલે છે. તો મને અત્યારે દુઃખ ઉત્પન્ન થાય છે, મને અત્યારે સુખ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે કોઈ વ્યક્તિ, સમજનાર વ્યક્તિ બોલે તો એ પ્રમાણ બાધિત ન હોવાના કારણે, પ્રમાણનો એવું માનવામાં વિરોધ ન હોવાના કારણે એની વાતનો આપણે જેમ સ્વીકાર કરીએ છીએ એવી રીતે વિતરાગ છે એમાં સર્વજ્ઞતાનો સ્વીકાર કરવો જોઈએ. કારણ કે વિતરાગને સર્વજ્ઞ માનવામાં કોઈ જાતના પ્રમાણનો વિરોધ આવતો નથી. તો વિદિત સદ્ભિ સર્વદા. સદ્ભિ એટલે સજ્જનો. સજ્જનો જે છે એના દ્વારા આ રીતે વિદિત એટલે જણાયેલું છે સર્વદા માટે. જેમ સુખ વગેરે એ પ્રમાણનો બાદ ન આવે, પ્રમાણનો વિરોધ ન આવે તો અનુભવમાં આવતું હોય તો એને સ્વીકારવાનું. એવી રીતે અનુમાન પ્રમાણેનો આ રીતે વિષય બનાવી અને સર્વજ્ઞને સિદ્ધ કરે છે. આ પહેલો શ્લોક બતાવે છે. શું ફરીથી? તમે બીજો કર્મગંધ ભણો ને તો ખ્યાલ આવશે કે વિતરાગતા એ 12મા ગુંઠાણાના પહેલા સમય ઉત્પન્ન થાય અને સર્વજ્ઞતા એટલે કેવળના 13મા ગુંઠાણાના પહેલા સમય ઉત્પન્ન થાય. એક ગુંઠાણાનો ફરક છે. હવે કે ને મોઢું ને નાક અહીંયા જે ડિસ્ટન્સ છે ને એટલું જાજુ નહીં, તરત આવી જાય. નાકથી મોઢે પહોંચતા, મોઢેથી નાક પહોંચતા ક્યાં વાર લાગે? બરાબર, એવી રીતે. હવે બીજું એક સરસ મજાનો તર્ક દેખાડે છે કે વિતરાગ કેવી રીતે માની શકાય. આપણે બધા દેખાય રાગી જ છીએ જીવો, તો વિતરાગ જીવનો સ્વીકાર કેવી રીતે થઈ શકે? તો એનું લોજિક બતાવે છે કે ક્ષીયતે સર્વથા રાગ ક્વાપી કારણ હાનિત જલનો હિયતે કિમ્ન કાષ્ઠાદિનામ વિયોગત. સરસ મજાનું લોજિક બતાવે છે આમાં કે રાગ જે છે ને, રાગ એ સર્વથા નાશ પામેલો તીર્થંકર ભગવાનનો છે. પણ એની સિદ્ધિ કેવી રીતે કરવી? તો તીર્થંકર ભગવાનને હમણાં સાઈડમાં રાખીએ. પણ તમારામાં જેટલો રાગ છે એટલો રાગ સાધુ સાધી યુગમાં ખરો કે એના કરતાં ઓછો? ઘણો ઓછો. એટલે તમારા કરતાં સાધુ સાધી ભગવાન એમાં રાગનો ઘટાડો છે. આટલું તો નક્કી થઈ ગયું. એટલે રાગમાં તરતમતા નક્કી થઈ ગઈ. એટલે કર્મ, મૌનીય કર્મ એનો ઉછાળો આવે તો રાગમાં ઉછાળો, મૌનીય કર્મનો ઘટાડો રાગની અંદર ઘટાડો. બરાબર છે? હું તમને બીજી એક વાત કરું. અગ્નિ હોય, માનો કે ભડ 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 સળગતો હોય અને એમાંથી ધીમે ધીમે એક પછી એક લાકડા કાઢી નાખવામાં આવે તો અગ્નિ ઓછો ધીમો થઈ જાય અને પછી પૂરેપૂરા લાકડા કાઢી નાખે તો ઓલવાઈ જાય. ખ્યાલ આવી ગયો? બરાબર. તો એવી રીતે ઘાતી કર્મના લાકડા જે છે, રાગની આગ એમાંથી કાઢી નાખવામાં આવે તો ધીમે 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 રાગની આગ ઘટતી દેખાય છે. અહીંયા કે સંસારી લોકો કરતાં સાધુ સાધીની અંદર રાગ ઓછો દેખાય છે. એ સાધુ સાધીઓમાં પણ આજકાલના નૂતન દીક્ષિત હોય અને 25-50 વર્ષનો પર્યાય થઈ ગયેલા મહાત્મા વગેરે હોય, એમાં રાગ એકદમ ઓર ઘટી ગયેલો દેખાય છે. તો એનાથી નક્કી થાય કે જે વસ્તુનો નાશ થોડો થોડો થતો હોય તો એનો ક્યાંક સંપૂર્ણપણે નાશ થયેલો હોવો જોઈએ. જેમ અગ્નિ એ લાકડા 2-4 કાઢતા જાય, અગ્નિ ઘટતો જાય તો કોઈક જગ્યાએ પૂરેપૂરા લાકડા નીકળી ગયા હોય તો અગ્નિ પૂરેપૂરો શાંત થઈ ગયો હોય એવી સિદ્ધિ થઈ શકે. જેમ કે ઉપાસના, બરાબર છે? અહીંયા અગ્નિ બિલકુલ નથી, લાકડા પૂરેપૂરા નીકળી ગયા છે. બરાબર? એવી રીતે આત્માની અંદર પણ ઘાતી કર્મના લાકડા નીકળી જાય તો રાગનો ઘટાડો થતાં થતાં રાગ પૂરેપૂરો નાશ પામી જાય. એટલે વિતરાગની સિદ્ધિ થઈ શકે છે. આ બીજા શ્લોકમાં બતાવે છે. હું શબ્દ તો અર્થ કરું છું એકવાર
કે ક્ષીયતે સર્વથા રાગ, રાગનો સર્વથા સંપૂર્ણપણે નાશ થઈ શકે છે. ક્વાપી એટલે કોઈક આત્માની અંદર, જેમ કે મારી સાંઈ ભગવાન, એમાં રાગનો સંપૂર્ણ નાશ થઈ શકે. કેમ? કારણ હાનિત. રાગનું કારણ શું છે? અંદરના કર્મો, ઘાતી કર્મ, મૌનીય કર્મ, એનું કારણ છે. એ કારણમાં જેમ જેમ ઘટાડો થાય, જેમ કે શ્રાવક કરતા સાધુ ભગવાનમાં મૌનીય કર્મનો ઘટાડો થાય છે, તો એની સાથે સાથે રાગમાં પણ ઘટાડો દેખાય છે. તો જેનો આંશિક ઘટાડો થાય તો એનો પૂરેપૂરો નાશ પણ ક્યારેક થઈ શકે છે. એ જ બતાવે જ્વલનો હિયતે કિમ ન કાષ્ઠાદીનામ વિયોગતઃ. જ્વલન એટલે કે અગ્નિ, એમાંથી કાષ્ઠા, કાષ્ઠ એટલે લાકડું, તો લાકડા વગેરેનો વિયોગ કરો, લાકડા કાઢી નાખવામાં આવે તો અગ્નિ પૂરેપૂરો ઓલવાઈ જતો શું દેખાતો નથી? દેખાય જ છે, ઓલવાઈ જતો. એવી રીતે ઘાતી કર્મના લાકડા પૂરેપૂરા નીકળી જાય તો પછી કારણની હાનિ, કારણનો નાશ થવાના કારણે કાર્ય એવો રાગ એની સંપૂર્ણપણે ઉચ્છિત્તિ એટલે ઉચ્છેદ, એનો વિનાશ એ ઓટોમેટિક સિદ્ધ થશે. મતલબ કે વિતરાગ નામનું કોઈ તત્વ છે. અને જે વિતરાગ હોય એ કેવા હોય તો કે નિયમા સર્વજ્ઞ. આ રીતે અહીંયા સિદ્ધિ કરે છે. બીજા શ્લોક દ્વારા વિતરાગની સિદ્ધિ કરી. હવે પ્રશ્ન એ છે કે વિતરાગ હોય, ઓકે, માની લીધું કે ભાઈ અંદરના મોહનીય કર્મના ઘટાડા થવાના કારણે રાગ ઘટતો જાય ને મોહનીય કર્મનો ઉચ્છેદ થવાના કારણે રાગનો ઉચ્છેદ થઈ જાય, માની લીધું. પણ વિતરાગ થઈ જાય એટલે સર્વજ્ઞ થાય ક્યાંથી થાય? તમારો આજ પ્રશ્ન હતો ને, એ નોંધાઈ ગયો. અહીંયા નોંધાઈ જાય બધું. તમે ન બોલો તો એ નોંધાઈ જાય છે. તમારું મોઢું જોઈને ખ્યાલ આવવા માંડે કે આવી શંકા ફરે છે. તો એ પ્રકર્ષસ્ય પ્રતિષ્ઠાનમ જ્ઞાનમ પાપી પ્રપઠ્યતે પરિમાણમ ઇવ આકાશે તારતમ્ય ઉપલબ્ધિ. સરસ મજાની વાત કરે છે. તરતમતા એટલે કે ઓછું અને વધતું, બરાબર છે. જેમ કે હું તમને કહું કે આ ઘડિયાળ જે કવર જે છે એ એને મોમબત્તી, તો આમાં નાનું કોણ ને મોટું કોણ? ઘડિયાળનું કવર નાનું છે ને મોમબત્તી મોટી, બરાબર. આ મોમબત્તી ને આ ચોપડી એમાં શું છે? એટલે આનું પરિમાણ, આનું કદ નાનું થઈ ગયું, આનું મોટું. અને આ પુસ્તક અને આ ટેબલ નાનું મોટું છે ને, પરિમાણ એટલે એનું કદ નાનું મોટું છે. તો જેમાં નાના મોટાપણાનો વ્યવહાર થતો હોય, જેમાં વધઘટ થતી હોય પરિમાણ, જેમ કે પરિમાણ માપ કદ, એમાં નાના મોટાપણું છે, તો એ પરિમાણ એટલે કદ એનો ક્યાંક પ્રકર્ષ 100% હોવો જોઈએ. પ્રકર્ષ એટલે ચરમ સીમાએ પહોંચે એ પરિમાણ, માપ, કદ એવું કોઈક હોવું જોઈએ જેને કહેવાય છે આકાશ. આકાશ કેવું છે? અલોક આકાશ, લોકાલોક વ્યાપી છે. એટલે પરિમાણ એટલે કદ સૌથી મોટામાં મોટું હોય તો કોનું છે? તો કે આકાશનું છે. એટલે પરિમાણનો પ્રકર્ષ, એનો વિશ્રામ ક્યાં થાય? આકાશમાં. એવી રીતે નાના છોકરા કરતાં તમારું જ્ઞાન વધારે છે, અને તમારા કરતાં સાધુ સાધી ભગવાનનું જ્ઞાન વધારે છે. અત્યારના સાધુ સાધી ભગવાન કરતાં પહેલાના કાળના 5-10 પૂર્વધર મહાત્માનું જ્ઞાન ઘણું વધારે, એના કરતાં 14 પૂર્વધરનું જ્ઞાન એના કરતાં વધારે. તો જ્ઞાનમાં આ તરતમતા છે ને, વધારો ઘટાડો દેખાય છે. તો જેમાં તરતમતા હોય તો એની ચરમ સીમાનો પ્રકર્ષ ક્યાંક વિશ્રામ પામતો હોવો જોઈએ. એ ચરમ સીમાએ જ્યાં વિશ્રામ પામે પ્રકર્ષ, એને શું કહેવાય? સર્વજ્ઞ. તો જ્ઞાનનો પ્રકર્ષ એ વિતરાગની અંદર સિદ્ધ થશે. એ જ વસ્તુ બતાવે છે કે પ્રકર્ષસ્ય પ્રતિષ્ઠાનમ ક્વાપી પ્રપઠ્યતે. પ્રકર્ષ, કોઈ પણ વસ્તુનો પ્રકર્ષ, એનું પ્રતિષ્ઠાન એટલે એનો આધાર ક્યાંક હોવું જોઈએ. કઈ રીતે? પરિમાણમ ઇવ આકાશ. આકાશની અંદર જેમ પરિમાણ એટલે માપ, કદ, એ કદની અંદર તરતમતા દેખાય નાના મોટાપણાની. તો એ તરતમતાનો વિશ્રામ ક્યાંક ચરમ સીમાએ પામે એને શું કહેવાય? તો કે આકાશ કહેવાય. આકાશ કરતાં મોટું પરિમાણ બીજા કોઈનું નથી હોતું. એટલે કે છે આકાશે પરિમાણમ ઇવ. આકાશની અંદર જેમ પરિમાણનો પ્રકર્ષ એ વિશ્રામ પામે છે. કેમ? તો એ તારતમ્ય ઉપલબ્ધિ. તરતમ ભાવ એમાં દેખાય છે. તારતમ્ય એટલે તરતમ ભાવ, વધઘટપણું જેમાં દેખાય એનો પ્રકર્ષ, એનો વિશ્રામ ક્યાંક હોવો જોઈએ. તો કદ, માપ, એના પરિમાણનો પ્રકર્ષ ક્યાં? તો કે આકાશની અંદર વિશ્રામ પામે છે. એવી રીતે જ્ઞાનની તરતમતા દેખાય છે. જ્ઞાનમ ક્વાપી. જ્ઞાનમ તો જ્ઞાન જેમ પરિમાણ બતાવ્યું એની જેમ જ્ઞાન એ પણ ક્યાંક એનું પ્રકર્ષનું પ્રતિષ્ઠાન છે.
એટલે કે જ્ઞાનમાં પણ ક્યાંક પ્રકર્ષ આવે છે. કોકનું જ્ઞાન એ પ્રકૃષ્ટ બને છે. એ કયું જ્ઞાન? તો સર્વજ્ઞનું જ્ઞાન, કેવળ જ્ઞાનીનું જ્ઞાન, કે જે જ્ઞાન એ પ્રકર્ષસ્ય પ્રતિષ્ઠાન. એ જ્ઞાન કેવું છે? તો પ્રકર્ષનું પ્રતિષ્ઠાન. બરાબર, જ્ઞાનની અંદર તરતમતા આવતા 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 જે જ્ઞાનની અંદર સંપૂર્ણપણું આવી જાય ત્યાં શું હોય? તો કે એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. તો આ રીતે જ્ઞાનના પ્રકર્ષની પણ સિદ્ધિ કરવા દ્વારા જે વિતરાગ છે એ સર્વજ્ઞ છે એની પણ સિદ્ધિ આપોઆપ થઈ જાય. સિદ્ધ ભગવાનમાં આવી ગયું ને, એ બાદ કેવળ જ્ઞાનની સિદ્ધિ થઈ ગઈ તો કેવળ જ્ઞાની 13મા ગુંઠાણે સર્વજ્ઞ છે તે કેવળ જ્ઞાન આવ્યા પછી જતું નથી આગળ ક્યાંય. વિતરાગ એ જ સર્વજ્ઞ છે તો સિદ્ધિ નથી થતી. સર્વજ્ઞનું થયું અને બહુ વિતરાગ સરળ. થયું, બંને હા, relation. એકદમ સરસ તર્ક છે તમારો, પસંદ પડી જાય એવો તર્ક છે. બે ધડ માથું જુદું હોય તો માણસ ન કહેવાય, બરાબર, બે ભેગું હોય તો કહેવાય, મરદું કહેવાય. એવી રીતે હવે વિચારીએ કે જ્ઞાન એ કેવી વસ્તુ છે? જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ ન વિદ્યતે, આવું શાસ્ત્રમાં લખ્યું છે. જ્ઞાન જેવી પવિત્ર વસ્તુ આ જગતમાં કોઈ બીજી હોઈ શકે નહીં. હવે આવું પવિત્ર જ્ઞાન રાગી અને કામી ને વિકારી એની અંદર હોય કે વિતરાગી શાંત અને શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એમાં આનો જવાબ તમે આપો. બસ એ જવાબ મારે નથી આપો. કેમાં આવશે? તો શુદ્ધ ચેતના જેની એમાં જ આવશે. તો શુદ્ધ ચેતના કોની? તો જે વિતરાગ છે, નિર્વિકાર છે, નિષ્કષાય છે, એ જ શુદ્ધ ચેતનાવાળો છે. તો એમાં જ પવિત્ર એવું જ્ઞાન એનો પ્રકર્ષ હોઈ શકે, બીજે ક્યાંય ન હોઈ શકે. સ્થિતિ વાત છે. ના ના, મારું જ્ઞાન તો એક ટીપું નથી. મારું કેવલ જ્ઞાનીના જ્ઞાનની પાસે 14 પૂર્વદરનું જ્ઞાન પણ કેવલ જ્ઞાનીના જ્ઞાન પાસે ટીપું છે. તો મારું જ્ઞાન તો 14 પૂર્વ જ્ઞાનના ટીપાના 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 અબજમાં ભાગમાં છે. મારું કંઈ નથી. તો પછી સાહેબ વ્યવહારમાં જે છે જ્ઞાન માટે મહેનત કરવાય કે રાગ ઓછો કરવા માટે મહેનત કરાય? જો અમારા પૂજ્યપાદ ગચ્છાપતિ જય ગોસ્વામી સાહેબ કહેતા હતા કે જ્ઞાન અને રાગ એ બંને કેવા છે? તો કે જ્ઞાનાવણનો ક્ષયોક્ષમ અને મોહનીનો ક્ષયોક્ષમ લગભગ બંને પેરેલલ ચાલતા. માસ્તુસ મુનિ જેવા અપવાદ બહુ ઓછા હોય છે. એટલે તમે જેમ જેમ મોહનીય કર્મના ક્ષયોક્ષમ માટેનો પુરુષાર્થ કરતા જાઓ તેમ તેમ ઓટોમેટિક જ્ઞાનને મેળવવાની પાત્રતા તમારામાં ડેવલપ થતી જશે. અને નંબર 2, આત્મશુદ્ધિના લક્ષ્યથી જ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ સમ્યક પ્રકારે કરતો હોય જે સાધક, તો એને અંદરમાં મોહનીય કર્મનો પણ ક્ષયોક્ષમ અવશ્ય થતો જશે. માટે બૃહત્કલ્પ ભાષ્યમાં લખેલું છે કે સજ્જાએ વટ્ટંતો ખણે ખણે જણઈ વેરગ્ધ. સ્વાધ્યાયમાં વર્તતા મહાત્મા હોય એ ક્ષણે ક્ષણે વૈરાગ્યને ઉત્પન્ન કરે છે. સજ્જાએ વટ્ટંતો ખણે ખણે જણઈ વેરગ્ધમ, વૈરાગ્યને જનઈ એટલે ઉત્પન્ન કરે છે. એટલે પણ આત્મશુદ્ધિનું લક્ષ્ય હોવું જોઈએ. બીજાને ઇમ્પ્રેસ કરવાનું લક્ષ્ય હોય કે વાહવાને પ્રસિદ્ધિ મેળવવાનું લક્ષ્ય હોય તો પછી જ્ઞાન એના જેવું માર્ગ બીજું કોઈ નથી. તો પછી જ્ઞાન એના માટે કાચા પારા જેવું છે. એ કાચો પારો ખાય એટલે આખા શરીરમાં ફૂટી નીકળે, પછી એની કોઈ દવા નથી હોતી. એવી રીતે કહેશે કે ભાઈ જ્ઞાન કેવું છે? તમામે તમામ દોષને ખતમ કરનારું છે. અને એવા જ્ઞાનથી એવા જ્ઞાનનું જેને અજીર્ણ થઈ ગયું તો એને સાજા થવાનો પછી કોઈ ઉપાય નથી, એવું પણ શાસ્ત્રકાર કહે છે. બરાબર, એટલે આપણે મુખ્ય લક્ષ્ય આત્મપ્રાપ્તિનું, આત્મશુદ્ધિનું રાખી અને જ્ઞાનનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. અને જે જ્ઞાનનો અભ્યાસ કરીએ તે આપણી જાત સાથે ટેલી કરવાનો મુખ્ય પ્રયાસ કરવો આપણે, તો લગભગ વિકૃતિ ના આવે. બીજાના માટે કઈ ટોપી ફિટ થાય એવો વિચાર કરીએ તો એ જ્ઞાનનું અજીર્ણ થતાં વાર ન લાગે, અભિમાન વગેરે આવે. આ મને શું લાગવું પડે, મારા માટે શાસ્ત્રકાર શું ઈચ્છી રહેલા છે એ એંગલથી વાંચવાનું કામ કરે તો 100% જ્ઞાનના માધ્યમથી વૈરાગ્ય પણ વધે, ઉપશમ ભાવ પણ વધે અને મોક્ષ માર્ગે એનો વિકાસ પણ. તો આ રીતે કોઈ પૂછાવે છે કયું કર્મ બાંધ્યું હોય તો આવી રીતે માતાના કે તિર્યંચના ગર્ભમાંથી નીકળવાનું થાય, પુણ્ય કર્મ કહેવાય? પોતાનું મનુષ્ય આયુષ્ય, માનો કે આપણે મનુષ્ય આયુષ્ય જે બાંધેલું હતું ને, એ મનુષ્ય આયુષ્યની સાથે જ આવા પ્રકારની વ્યવસ્થા ગોઠવાયેલી છે કે 9 મહિના સુધી જેટલો અપેક્ષિત વિકાસ બાળકનો માતાના ગર્ભમાં થવો જોઈએ, કુક્ષીમાં થવો જોઈએ, એટલો વિકાસ થાય પછી તરત જ એ મનુષ્ય આયુષ્ય
એ પોતે જ શું છે તો કે બાળકને બહાર કાઢવાનું કામ કરે. એટલે મનુષ્ય ગતિ, મનુષ્ય આયુષ્ય એ બે ભેગા થઈ અને વ્યવસ્થા મનુષ્ય ભવની સાથે કયા પ્રકારની ગોઠવાયેલી છે એવા પ્રકારનું કાર્ય કરવાનું કામ કરે છે. એટલે મનુષ્ય ગતિ ને મનુષ્ય આયુષ્ય એ ભેગા થઈ અને 9 મહિનાનો સમય પૂરો થાય એટલે બહાર કાઢે. પણ પાછું કર્મ ચીકણું હોય અથવા બીજા અસાતા વેદનીય ભોગવવાના બાકી હોય તો 9 મહિના બદલે 9 વર્ષે રહે ને 12 વર્ષ પણ રહે. સિદ્ધરાજ જયસિંહ હતા ને 12 વર્ષ માતા મીનળ દેવીની કુક્ષીમાં રહેલા. હા, એટલે તમે શાસ્ત્રનો અભ્યાસ આંખ પૂરી નહીં કરો, તમે શાસ્ત્રનો અભ્યાસ કરશો એટલે બધું આવશે તમારે. બરાબર? એટલે કર્મ એવા ચીકણા હોય તો ગર્ભવાસની પીડા લાંબો સમય પણ ભોગવવી પડે અને 12 વર્ષ પછી એનો જન્મ થયો. આ છેલ્લા શ્લોકનો અન્વય કે જ્ઞાનમ ત્વાપી આત્મની પ્રકર્ષસ્ય પ્રતિષ્ઠાનમ પ્રપઠ્યતે. આ રીતે અન્વય છે. એ જ્ઞાન જ્ઞાન હા ના એમ નથી. પ્રકર્ષનો આધાર જ્ઞાન કોઈક પણ આત્મામાં બને છે એવું પ્રકૃષ્ટ રીતે ઘોષણા કરવામાં આવે છે શાસ્ત્રકાર દ્વારા. કઈ રીતે? તો આકાશમાં જેમ પરિમાણ એના પ્રકર્ષનું પ્રતિષ્ઠાન એ જેમ વિશ્રામ પામે છે એવી રીતે જ્ઞાન એ પણ પ્રકર્ષનો આધાર છે કોઈક આત્માની અંદર એવું શાસ્ત્રકાર દ્વારા પ્રપઠ્યતે એટલે કહેવામાં આવે છે. હેતુ શું છે? બંનેમાં કોમન હેતુ તારતમ્ય ઉપલબ્ધિ, કે તરતમતા જ્ઞાનમાં ને પરિમાણમાં તરતમતા જોવા મળે છે. તો તરતમતાના પ્રકર્ષનો વિશ્રામ કોઈક જગ્યાએ થયેલો હોવો જોઈએ. એ જ્ઞાન કેવું હતું કે કેવલ જ્ઞાન અને એનો આધાર કોણ તો કે વિતરાગ આત્મા. એવી રીતે સમજવું. બરાબર? તો આ રીતે આપણો આજનો શ્લોક પૂરો થયો 51મો. વિશેષ વાત અગ્રે વર્તમાન જો જ્ઞાન નહીં કરી ઈચ્છા